માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને કેબિનેટની બેઠક મળી. માનનીય વડાપ્રધાનશ્રીનો પણ કાર્યક્રમ અંગેની પણ ચર્ચાઓ થઈ. સૌ પહેલાં માનનીય વડાપ્રધાનશ્રી 30 ઓક્ટોબર એકતાનગર ખાતે આવી પહોંચવાના છે. ટેન્ટેટિવ 30 મે બપોરે 4:15 કલાકે વડોદરા પહોંચશે ને ત્યાંથી 5:30 કલાકે એકતાનગર કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચવાની સંભાવનાઓ છે. રાજ્યમાં વિવિધ કામો 1219 કરોડથી પણ વધુ વિવિધ માળખાગત અને વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આપણા દેશનો ગૌરવ અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે કરવામાં આવશે. તેમજ બસોને પણ લીલી ઝંડી માનનીય મોદી સાહેબના હસ્તે આપવામાં આવશે. એ ઉપરાંત સરદાર 150મી જન્મજયંતિની ઉપલબ્ધિમાં એક સ્ટેમ્પનું પણ વિમોચન એ ત્યાંથી માનનીય વડાપ્રધાનશ્રી કરવાના છે. અલગ અલગ પ્રકારે કામો ઉપરાંત 367 કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત પણ ત્યાંથી થવાના છે. એટલે 700 કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્ત તેમજ સાથે સાથે ભગવાન બિરસા મુંડા આદિવાસીઓના ભગવાન તરીકે જેમની પૂજા થાય છે એના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન પણ ત્યાંથી થશે. એમ કુલ મળીને કરોડો રૂપિયાના ખર્ચે થનાર ખાતમુહૂર્ત પણ અને લોકાર્પણ થવાના છે. 31 ઓક્ટોબરે માનનીય નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે. એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનું કર્ટન રેઝર પણ લોન્ચ કરશે. 16 નવેમ્બરે ભારત અને ગુજરાતના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઇડ અને 17 નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોનનું સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાંથી દેશના અનેક સાયકલ ચાલકો એ સહભાગીદાર થવાના છે. જે પ્રકારે પ્રજાસત્તાક દિવસે જે પરેડ જે પેટર્નથી યોજાય છે, રાષ્ટ્રીય એકતા દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ એકતા દિવસ તરીકેની ઉજવણી પણ માનનીય વડાપ્રધાનશ્રીએ શરૂઆત કરી. એ દિવસે એકતાનગર ખાતે સૌપ્રથમવાર ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન જે 26મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે થતું હોય છે એ જ પ્રકારનું સૌપ્રથમવાર પહેલીવાર મૂવિંગ પરેડનું આયોજન એ ત્યાં આપણા કેવડિયા એકતાનગર ખાતે થવાનું છે. વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત 10 જેટલા ટેબ્લો એ પણ ત્યાં પ્રસ્તુત થશે. રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, જમ્મુ એન્ડ કાશ્મીર, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાલા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટિજન્ટ સહભાગીદાર થવાના છે. ખાસ કરીને ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના 5 શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાવાના છે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હોલ્ડરિંગ ટીમના 100 જેટલા સદસ્યો દ્વારા એક ભવ્ય કાર્યક્રમ પણ ત્યાં થવાનો છે. દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં આપ સૌના ધ્યાનમાં છે પ્રમાણે કેન્દ્ર સરકાર
ના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે થતું હોય છે. 17 પ્રકારના સિવિલ સેવાના તાલીમાર્થીઓ 660 જેટલા પ્રશિક્ષણાર્થીઓ પણ આમાં ભાગ લેશે અને માનનીય વડાપ્રધાનશ્રી એ પ્રારંભ કરાવશે અને તાલીમાર્થી સનદી અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપનાર. માનનીય વડાપ્રધાનશ્રી ગુજરાતમાં આવે છે ત્યારે ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, જેણે વિશ્વને એમના કદ પ્રમાણેનું સ્ટેચ્યુ એ અર્પિત કર્યું છે, ત્યારે એ દિવસ આપણા સૌ માટે વિશિષ્ટ ઉજવણીનો દિવસ સમગ્ર દેશ માટે અને સમગ્ર વિશ્વ માટે બની રહેવાનો છે. આજે કેબિનેટની બેઠકમાં ખાસ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યમાં જે પ્રકારે કમોસમી વરસાદ ખૂબ વર્ષો પછી આ પ્રકારે આ સમયે એ વરસાદ થયો છે. મુખ્યમંત્રીશ્રીએ પરમ દિવસે જ બધા મંત્રીશ્રીઓને જ્યાં સૌથી ઝાઝો વરસાદ છે એવા જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીશ્રીઓને મોકલ્યા હતા. હું ભાવનગર ખાતે હતો, આપ સૌના ધ્યાનમાં છે. મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી જ્યારે કુદરત રૂટતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એવા અનેક બનાવો છે કે માણસ અને તંત્ર એ નિસહાય થઈ જાય છે, પણ એ ફરી વખત કિસાનને ખેડૂત બેઠો થાય, એને સધિયારો મળે. માનસિક રીતે આવા વખતે માણસ ભાંગી જતો હોય છે. જેમ કે કોઈ બાળક કે આપણે નાનપણથી મોટું કર્યું હોય, ઉછેર્યું હોય, એ જ રીતે એમના પાકને ઉછેરતા હોય છે. અચાનક જ એ બાળક જતું રહે જીવનમાંથી તો કેટલી મુશ્કેલી આવે એ સૌ જાણીએ છીએ. એ જ પ્રકારે સંવેદનાથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ બેઠકમાં અધિકારીશ્રીઓને આદેશો આપ્યા. કદાચ મારે બોલવું સહેલું છે, પણ જેનું ખેતીમાં નુકસાન થયું છે, જેમને આશા હોય, જેના મોઢામાં આવેલો કોળિયો કે કંઈક કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય, એની સંવેદના રાજ્ય સરકારને પૂરેપૂરી છે. 5 જિલ્લામાં કદાચ મુખ્યમંત્રીશ્રીના આદેશથી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સાથે બેસીને 5 જિલ્લા જ્યાં અતિભારે વરસાદ છે એ નક્કી કર્યા હતા. ત્યાં બધા લોકોએ તાગ મેળવ્યો છે, તંત્રને પણ સૂચનાઓ આપી છે, એલર્ટ કર્યું છે. એ લોકો પણ જાત માહિતીથી ઘણો બધો ફરક પડતો હોય છે. તો માનનીય મુખ્યમંત્રીશ્રીને મંત્રીશ્રીઓએ માહિતગાર કર્યા. મુખ્યમંત્રીશ્રી સ્વયં તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ એ કરી રહ્યા છે. કયા જિલ્લામાં, કયા તાલુકામાં, કયા ગામમાં કેવી મુશ્કેલી છે. ધારાસભ્યશ્રીઓ સાથે, સંસદસભ્યશ્રીઓ સાથે 5 જિલ્લામાં અમે ગયા છીએ, પણ જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે, જ્યાં જ્યાં પણ મુશ્કેલી છે, જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂતો છે, ખેતરો છે, અમે ખેતરોમાં પણ ગયા છીએ. એ બધા માટે ઘણી વખત 2-4 જગ્યાએ એટલે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે, જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે, ખેતર છે, એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે. એટલે કોઈ 5 જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે. સકારાત્મક રીતે પોઝિટિવનેસતાથી એ રાજ્યની સરકાર નિર્ણય કરવાની છે. સૌપ્રથમ તો આપના માધ્યમથી હું ખેડૂતોને એમના ખમીરને અભિનંદન આપું છું. અમે સૌ રૂબરૂ મળ્યા છીએ. એ બધાએ કહ્યું છે કે કુદરત આ પ્રકારે રૂઠી છે, કારણ કે એમને તો બાપ દાદાથી આ પ્રકારની મુશ્કેલીઓનો વેઠવાનો વારો એ કિસાનને આવે છે. ત્યારે એને માનસિક સધિયારો આપીને અમારા માટે જે થઈ શકે એ કરજો, આ ખમીર હંમેશા એમને ઊભું રાખતું હોય છે. આ જમીરને અભિનંદન આપું છું. એમની સાથે બેઠો છું, ચર્ચા કરી છે, એમનું વ્યૂ છે, પણ ખેડૂત તરીકે એનું જે સ્વાભિમાન અને ફરી વખત બેઠા થવાની એમની તૈયારી છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આ પ્રકારની મુશ્કેલી ન આવે અને ખેડૂત સૌના સહકારથી, સૌના સહયોગથી, કોઈ એક સરકાર નહીં, ગામમાં અનેક લોકો હોય ને વેપાર કરતા હશે, આપ સૌ છો,
સૌ સકારાત્મક રીતે તેને સહયોગ આપીને બેઠો કરવાના પ્રયાસના ભાગરૂપે માનનીય મુખ્યમંત્રીશ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરીને વિભાગોને આદેશો આપ્યા છે. હું પુનઃ એકવાર વિનમ્રતા સાથે આપના માધ્યમથી ખેડૂતોને જણાવું છું, સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી. ફરજના ભાગરૂપે જગતનો તાજ ફરી વખત કઈ રીતે બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કર્યા કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરશે એની હું બાંયધરી આપું છું. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ 23/10/25 થી 28/10/25 એટલે કે 6 દિવસ દરમિયાન રાજ્યના 33 જિલ્લાઓ એમાં 239 તાલુકાઓમાં 1 મિલીમીટરથી 415 મિલીમીટર સુધીનો ક્યાંક એથી પણ વધારે, આ તો પ્રાથમિક વાત કરું છું, એટલે ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએ એથી પણ વધારે હશે, કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છે. તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટીતંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે. 7 દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે, કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે, અન્ય પાકના પણ પથારા, ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો, બાગાયત, તેલબિયા એ બધા ઊભા છે, કેટલાક કપાણા છે, કેટલાક કાપણી ચાલુ હતી, તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય, કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે. ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે. આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું, આશ્વસ્ત કરું છું, આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે. એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું, કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે, જેને નુકસાન થયું છે, એ વ્યક્તિ, એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા અમે સૌ કરવાના છીએ. આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ. પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે 10 લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે. આ આશરે છે, અંદાજે છે, સર્વે કર્યા પછી ધ્યાનમાં આવશે કે કેટલું વધારે થશે. પણ જેટલું પણ હોય, જેટલા પણ હેક્ટરો હોય જેને નુકસાન છે, સોયાબીન, તુવેર, ડાંગર, મગફળી, કપાસ, ક્યાંક શેરડી, હું કેટલાક જણસ નથી આમાં સંબોધન કરતો, પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય, જેમને નુકસાન થયું છે, કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી. આ પાણી એ જમીનને, એ પાકને અડે તો પણ નુકસાન થાય છે. જેમ કે કપાસનું ઝીંડું હોય, આપણે દેખાતું સારું છે, એમાંથી કપાસ ફૂટશે, પણ એ અંદર બગડી જાય છે, ફૂગ થઈ જાય છે, સિંગમાં પણ ઉગી જાય છે, ફૂગ થઈ જાય છે, કપાસ આખો બળી જાય છે, ફૂગ થઈ જાય છે. એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે. ઊભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે, પણ આ પાણી એ કમોસમી પાણી છે. એટલે જે પ્રકારે સાયન્સ અને કુદરત કહે છે એ પ્રકારે આ પાણી હંમેશા એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે. એની અનુભૂતિ એ તમામ મંત્રીશ્રીઓ, હું નહીં, બધા જ મંત્રીશ્રીઓ, માનનીય અર્જુનભાઈ ગયા હતા, પ્રદ્યુમનભાઈ વાજા ગયા હતા, કૌશિકભાઈ ગયા હતા, ભાઈ નરેશભાઈ તાપી, નવસારી એ પ્રકારે ગયા હતા, જયરામભાઈ હતા, અન્ય મંત્રીશ્રીઓએ પણ પોતપોતાના જિલ્લામાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે
કે પોતાના જિલ્લામાં બેસીને તંત્ર સાથે રહીને આ પ્રકારના ખેડૂતોને કેવી રીતે મદદ થાય એમની ચિંતા એ સાથે મળીને કરવાની છે. એક મહત્વનું કામ એ કૃષિ વિભાગ દ્વારા અમે નક્કી કર્યું છે, એ પણ પહેલી વખત થઈ રહ્યું છે. કમોસમી વરસાદ થયો એમના કારણે અનેક પાકો એ હજી ઊભા છે. દાખલા તરીકે કપાસ હશે, કોઈ દી સિંગ હશે, ડુંગળી હશે, અન્ય પણ પાક હશે, ફળફળાદી હશે. એના માટે એક પાક એડવાઇઝરી નોટ જે અમે બનાવી છે કે શું કરવું જેનાથી હજી ઉભેલો પાક એ નાનું મોટું લઈ શકે. એટલે તત્કાલ એના ઉપાયો, પ્રાકૃતિક સજીવન ખેતીના ઉપાયો, નુકસાનની સ્થિતિ, તત્કાલ કરવાના થતા કામો, એ મગફળી હોય, મેં કહ્યું એમ ડુંગળી હોય, કપાસ હોય કે અન્ય પાકો હોય, મુખ્ય પાકો છે ને એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધારે ક્ષેત્રમાં થયા છે, એટલા માટે મેં એમનો ઉલ્લેખ કર્યો છે. પણ રાજ્યમાં અન્ય જગ્યાએ મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, ત્યાં પણ અલગ અલગ પ્રકારના પાકોની ધણસ થતી હોય છે. એના માટેની પણ એડવાઇઝરી એ બહાર પાડી છે. ને ખાસ કરીને શિયાળુ પાક એ હવે લેવાનો છે. ત્યારે કેવો શિયાળુ પાક કરીએ અને એમાં કઈ દવાઓ કેવા પ્રકારે એનો ઉપયોગ કરવો જોઈએ, કયું વાવેતર કરીએ તો એને ફાયદો થશે, એ અલગ અલગ ઝોનમાં જે પ્રકારની સ્થિતિ જમીનની હોય છે એ પ્રકારની એડવાઇઝરી પણ આપને મળી જશે. એ પણ બહાર પાડવાનો નિર્ણય જે અમે કર્યો છે. કુલ મળીને આજની કેબિનેટ બેઠકમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ, એકતા પરેડ અને ખેડૂતોને અત્યારે જે મુશ્કેલીઓ ઊભી થઈ છે અને હજી પણ સંભાવનાઓ આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ન આવે, પણ સતત ચિંતા કરીને તમામ વડાઓને, માનનીય મુખ્યમંત્રી છે, અમારા વિભાગને પણ આદેશો કર્યા છે. અને એટલા માટે જ ખૂબ ઝડપથી, કારણ કે એ બધી જ મુશ્કેલીઓની વચ્ચે ખેડૂત બહાર નીકળે એના માટે ઝડપથી સર્વે કરીને એક પેકેજ જાહેર કરવાનો નિર્ણય એ મુખ્યમંત્રીશ્રીએ આજે કર્યો છે. મેં પહેલાં કહ્યું કે લગભગ 10 લાખ હેક્ટરમાં વાવેતરનો અંદાજ પ્રાથમિક છે. એના સર્વે પછી જ કહી શકાય. પણ તમારા માધ્યમથી હું આશ્વસ્ત કરું છું ખેડૂતોને, કેટલા પણ હેક્ટર હોય, કેટલું પણ ઉત્પાદન થવાનું હોય, એના બધા જ અંદાજો સાથે કોઈ પણ અસરગ્રસ્ત રહી નહીં જાય. ચાહે ગમે એટલા કરોડોનું માની મુખ્યમંત્રીશ્રી કીધું છે રાહત પેકેજ કરવું પડે, હું પુનઃ કહું છું, પૈસાથી એમને મૂલવી શકાય એવું આ નુકસાન નથી. માત્ર ખેડૂત બેઠો થાય, સકારાત્મક રીતે બેઠો થાય, નકારાત્મકતા એનામાં ન રહે અને પુનઃ એકવાર એનું જનજીવન, એમનું કામ, એમનું ખેતર બરાબર રીતે વળગે એના પ્રયાસો સરકાર. એસ્ટિમેશન આવે એટલે આપના ધ્યાનમાં છે કે ઉત્તર ગુજરાતમાં તરત જ દિવાળીના દિવસમાં પણ બેસે. અને પુનઃ એકવાર કહું છું કે વાર તહેવારનું મહત્વ નથી, પણ એમાં પણ તંત્રને દોડાવવાનું થોડું અઘરું હોય છે. તમામ ફાઇલોને દોડાવીને એ વખતે પૂરી કરવી છે. ના, અગાઉના લોકોએ પણ કર્યું હોય છે, પણ રાજાના દિવસોમાં અધિકારીશ્રીઓ સાથે આપ સૌ જાણો છો કે એમાં નાણાં વિભાગ આવે છે, ચીફ સેક્રેટરી આવે છે, અમારો વિભાગ આવે છે, એમના પોતપોતાના આગળ પાછળના બધી બાબતો હોય. એટલે મારું કહેવાનું એટલું જ છે કે મુખ્યમંત્રી ખૂબ ઝડપથી કર્યું. આમાં પણ અમારી પાસે સર્વે આવ્યા પછી અમે એને બહુ ડિલે થવા નહીં દઈએ, એના માટે આપ સૌને અમે આશ્વસ્ત કરીએ છીએ અને આપના માધ્યમથી ખેડૂતોને પણ જણાવીએ છીએ કે ડિલે કરીને કોઈ ફાયદો નથી. કારણ કે ખેડૂતને નુકસાન થયું છે, તમને મને બધા કહેવાય. માની મુખ્યમંત્રીશ્રીએ આખી કેબિનેટમાં આ ચિંતા કરી છે, નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ આ ચિંતા કરી.
હું આપના ધ્યાને મૂકી દઉં, SDRF મારાથી પણ આપ વધારે જાણકાર અને અનુભવી પત્રકાર, SDRFની જે જોગવાઈ છે કેન્દ્ર સરકારની એ પ્રમાણે 35% જોગવાઈ છે, પણ રાજ્ય સરકાર એ ટોપઅપ તરીકે ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકારોએ આ પ્રકારની વ્યવસ્થા નથી કરી. ટોપઅપમાં રકમ પણ આપે છે ને SDRFની રકમ પણ વધી છે. અહીંયા મેં કહ્યું એમ નુકસાનીનો સર્વે જે પણ આવશે એ પ્રમાણે રાજ્ય સરકાર આપે છે. એવું લાગે છે કે આ સમયે અમારે એમને જવાબ આપવાની આવશ્યકતા નથી. માત્ર એમના સમયમાં શું હતું ને એમના સમયમાં શું ખેડૂતોને આપ્યું હતું અને ખેડૂતોના કેવા હમદર્દ હતા, અને જો એવું જ હોય તો રાજ્ય સરકારમાં 30 વર્ષથી સરકારની બહાર ના હોય. હું એમને પણ કહું છું કે આવો સૌ સાથે મળીને ખેડૂતોને વહારે રહેવાની આવશ્યકતા છે. એને માનસિક ભાંગવાની આવશ્યકતા નથી, માનસિક બેઠો કરવાનો સમય. જાણકારી તો એની જાણકારી માટે દાખલા તરીકે હું તમને વાત કરું, વરસાદ થવાનો હતો તો મારી પાસે સહકાર વિભાગ પણ છે. મેં તરત જ આદેશો કર્યા હતા કે ભાઈ યાર્ડમાં તાલપત્રી, આપણા પ્લાસ્ટિક વગેરેની વ્યવસ્થાઓ કરે. પણ કુદરત ક્યાં કેટલી વર્ષ છે, શું કરશે એ અંદાજો આવતો હતો કે પાક જ ઊભો છે, ત્યાં પાક ઊભો હોય ત્યાં પાક પાક્યો ન હોય ત્યાં સુધી અત્યારે આ થોડી કફોડી સ્થિતિ હતી. એવો સમય છે જે ભૂતકાળમાં આ સમયે વરસાદ ઓછો થયો છે, આપ જોજો. કારણ કે બરોબર પાક ઊભો હોય તો પાક થોડો પાકવાનો બાકી હોય, હજી દાખલા કે અડધી સીંગો નીકળી પણ નથી. કારણ કે કેટલીક વાર મોડી સીંગો આવી છે, જેમ વરસાદ વહેલા થયો હતો એપ્રિલમાં, તો ઘણા લોકો આગોતરી કરી નાખી તો એને નીકળી હોય, પાછળથી થોડી મોડી વાવી હોય, અન્ય પાક કર્યો હોય. આ બધી સમસ્યાઓ પણ પ્રેક્ટિકલી ત્યાં અમને જોવા મળે છે. તમે સારી વાત મૂકી છે. પાક વીમા યોજના ખેડૂતોની જ માંગ હતી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના આજે પણ દેશમાં ચાલે છે. ગુજરાતનો ખેડૂત એમની ડિમાન્ડ હતી કે આ પાક વીમા યોજનાથી પ્રાઇવેટ કંપનીઓ જ્યારે ઘર્ષણો થતા હતા, એના ધારાધોરણ, એના નિયમ એ પ્રમાણે એ બધા ઘર્ષણો ન થાય. વીમાની રકમ પણ કોઈ વાર વધારે આવી જતી હતી. હવે કુદરત ક્યારેક ક્યાં શું કરે છે તો આપણા હાથમાં હોતું નથી. એ ડિમાન્ડના કારણે રાજ્ય સરકારે, જે તે વખતે હું લગભગ પ્રમુખની જવાબદારીમાં હતો, એ વખતે જ લોકોની ડિમાન્ડ, ખેડૂતોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને, કારણ કે અનેક રકમ એ જતી હતી, પણ છેલ્લા 3-4 વર્ષથી સળંગ આખું વર્ષ એ વરસાદ આવે છે. પણ એના માટે હું એવું માનું છું કે પુનઃ એકવાર એમાં જઈને કોઈ ફાયદો એટલે નથી કે રાજ્ય સરકારે ટોપઅપ આપવાનું જે નક્કી કર્યું છે, એ જે વીમામાં રકમ મળતી હતી, હું એવું માનું છું કે કદાચ એનાથી પણ વધારે રકમ એ રાજ્ય સરકારે ભૂતકાળમાં ભૂપેન્દ્રભાઈ 22 પછી આવ્યા ત્યારે આપી છે. કે સૌપ્રથમવાર 22 પછી ભૂપેન્દ્રભાઈ 2 મળી છે. એટલે કદાચ કુદરત રૂઠે પણ એમની બાજુમાં રહેવાનું સરકારે રકમ માટે ક્યારેય ચિંતા કરી નથી. રાજ્ય સરકારે પોતાના ફંડમાંથી ખેડૂતને બેઠા કરવાના પ્રયાસો કર્યા છે અને કરશે. હું ચેક કરાવી લઈશ, પણ મને એવું લાગે છે કે જે તે વખતે એ ચર્ચાઓ પછી જે નક્કી કર્યું, રાજ્ય સરકારે પોતાની રકમ આપવાનું, એના માટે બજેટમાં જોગવાઈ કરે છે. બજેટમાં જોગવાઈથી પણ વધારે લાગે કે આ વખતે અમને એવું લાગે છે કે વ્યાપક નુકસાન છે, તો એનાથી પણ વધારે ફંડ એ લઈને પણ ખેડૂતની પડખે ઊભા રહેવાનું નક્કી કર્યું છે. કારણ કે રાજ્ય સરકાર પોતે નક્કી કરી શકે છે.
એટલે સીધી જ રકમ, સીધો જ સર્વે અને સીધું જ રકમ એમને મળે તો મેં કહ્યું એમ પુનઃ એકવાર કહું છું કે જે મુશ્કેલીમાં જે એને વહન કરવાનું આવે છે એમાં માત્ર એ બેઠો થાય મુખ્યમંત્રીશ્રીની લાગણી છે ને આપણે સૌ એને માનસિક રીતે સદૈવ આપીએ તો એ ખમીરવંતો ખેડૂત મેં નજરે જોયો છે, મેં ચર્ચાઓ કરી છે, એના ખમીરને આપણે વંદન કરીએ છીએ કે કુદરત આ પ્રકારના પ્રકોપ કહી શકાય એવું કરે તો પણ ખેડૂત એ મનથી ટકતો નથી. એ ગુજરાતના ખેડૂતને આપણે અભિનંદન અને વંદન કરીએ છીએ.